જય સંદારા ભગવાન કેમ છો તું છો મજામાં તો છું તો બધાને ગુડ મોર્નિંગ તો નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે અત્યારના વાગ્યા છે 6:30 એવું થઈ જશે અત્યારે છે આપણા મામાના ઘરે તો આ જવાનું છે આપણે ઘરે 5 દિવસ માટે આવ્યા હતા 4 દિવસ ઓલા પડે જો અને 1 દિવસ આવ્યા તો આ જવાનું છે આપણે ઘરે જો હવાનો નજારો જોવો તો ખાલી જો પાણી આવતું હોય અને જો કરવાનો નાસ્તો કરો ઉભા રહેશે તો આવી ગયા છે ફાઇનલી મામાના ઘરેથી તો કાનના ઘરે આવી ગયા હતા હું હોઈ ગયો તો 3-4 કલાક હોતો છું થાકડો મસ્ત ઉતરી ગયો છે તો અત્યારે આવી ગયા છે આપણે વાડીમાં તલ જોવા એટલે એવા છે કે જુઓ અડધા હો ગયા છે અડધા તો એમ છે જો આ ખંજરું કાકલે આવેલ છે જો હવે તલ આપણે લેવાના જ છે આ કંઈક આવી ગયું છે તો શું ખબર આવી તો સનસેટ થઈ ગયો છે દાદાની બાજરી તો હા હોઈ ગઈ તો અમુક જાગે છે બધી હોઈ ગયા આપણે તેલ ઊભા લાગે છે અડધા હોઈ ગયા અમે આજે આવ્યા કાલે આપણે મામણ ઘરે હતા કાલે વરસાદ ધોકાર આવ્યો વરસાદ પડ્યો તો કહેતા હતા મેં કેટલાયની વિડીયો જોયા હતા ઓલા જેકભાઈને જોયો હતો વાવાઝોડું બહુ હતું એટલે તો હોઈ ગયા છે તો પહેલાં મેં કેરી જોઈ તો બધી અડધી હળી ગઈ ને અડધી હારી છે આજ તમને કેરી બતાવો કેટલી હળી ગઈ કેટલી હાજી છે એમ જમવા જો કેરી લાવ્યા છે એ 98 છે
શાક છે મીંડાનું શાક છે તો હવે ડીજે વગડી છે હારી તમને કેરી કાપીને બતાવો હારી છે કે ખરાબ તમને બતાવી દો એટલામાં તો આપણને ખબર પડી ગઈ આ કેરી બગડી ગઈ છે તો જો આ કેરી જો આજે જો કેરી બધી બગડી ગયેલી છે તો હાવ એટલે હાવ તો હાલો આપણે આ તો ખાઈ લઈ કેરી દવા ન ખાવી જો હાલો બધા જ જમવા એટલે આપણે જમી લીધું છે અને કેરી એની ખાવા ન મળે એટલે બગડી ગયેલી હતી બધી બગડી ગયેલી છે કેરી તો આપણે મામાના ઘરેથી આવી ગયા છે ફાઇનલી તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં તક બાય તો બધાને જય શ્રી સ્વામિનારાયણ જય ભગવાનમાં જય શ્રી રામ બાય